સંસારની અંદર ધર્મ ફળતો નથી, ધર્મનું રિઝલ્ટ મળતું નથી, દરેકના મનની અંદર એ સવાલ ઉભો થાય છે, વાય નો રિઝલ્ટ? ધર્મના ક્ષેત્રમાં રિઝલ્ટ કેમ નથી? કેમ પરિણામ નથી? અમે આટલું કરીએ છીએ, દાન કરીએ, તપ કરીએ, ત્યાગ કરીએ, ધર્મ કરીએ, આરાધના કરીએ, સાધના કરીએ, બધું જ અમે કરીએ છીએ, વૈયાવજ કરીએ, ભક્તિ કરીએ, સ્તમના કરીએ, સ્તુતિ કરીએ, પ્રવચનોનું શ્રવણ કરીએ, જેટલું અમારાથી થાય બધું જ કરીએ છીએ, છતાં પણ વાય નો રિઝલ્ટ? દરેક ધર્મીના મનની અંદર એક જ સવાલ છે, વાય નો રિઝલ્ટ? અને માટે હું તમને કહેવા માંગુ છું કે વિશ્વાસ અને શ્રદ્ધાનો તફાવત સમજી લો. વિશ્વાસ 10% હોઈ શકે, 20% હોઈ શકે, 50% હોઈ શકે, 90% હોઈ શકે અને મેક્સિમમ 99% હોઈ શકે. પણ એ જ વિશ્વાસ જ્યારે 100% ઉપર પહોંચી જાય છે ત્યારે શ્રદ્ધા બને. જેમ પાણી 10% ઉકળે, થોડોક ગરમાવો એની અંદર આવ્યો પણ હજી પાણી જ છે. 20% ઉકળ્યું હજી પાણી જ છે, 50% ઉકળ્યું હજી પાણી જ છે, 99% ઉકળી જાય તો પણ હજુ શું છે ભાઈ? પાણી જ છે. 99% ઉકળી ગયો એ વિશ્વાસ, એ 99%ની પરાકાષ્ઠા સુધી પહોંચી જાય તો પણ હજુ એ વિશ્વાસ જ છે, હજુ એ શ્રદ્ધાનું સ્વરૂપ ધારણ નથી કરતો. પણ જે દિવસે, જે મિનિટે, જે સમયે પાણી 100 ડિગ્રી ઉપર પહોંચી જાય એ શું બની જાય છે? એ બાફ બની. 99 સુધી પણ નથી બનતું. 99% સુધી પહોંચી ગયા પછી પણ એ વિશ્વાસ, એ શ્રદ્ધા નથી બનતી. પણ જે દિવસે 100% પહોંચી જાય એ દિવસે વિશ્વાસ શ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કરી લે છે. અને શાસ્ત્રકાર ભગવાન કહે છે કે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરતા પહેલા વિશ્વાસથી કામ નહીં ચાલે, શ્રદ્ધા જોશે. તમને ધર્મ ઉપર વિશ્વાસ છે, ધર્મ ઉપર શ્રદ્ધા નથી. ગુરુ ઉપર વિશ્વાસ છે, ગુરુ ઉપર શ્રદ્ધા નથી. પ્રભુ ઉપર વિશ્વાસ છે, પ્રભુ ઉપર શ્રદ્ધા નથી. અમુક સબ્જેક્ટમાં તમે માનો છો કે નહીં સાહેબ તમારી વાત બરાબર છે, પણ અમુક સબ્જેક્ટમાં તો નહીં, મને જ ખબર પડે, એમાં તમારી વાત નહીં ચાલે.